જિંદગી જેમ જેમ આગળ વધતી જાય છે ને એમ એ એક નવો રંગ પકડે છે અને મજા આવવા માંડી. હવે એને આપણી સાથે બહુ મજા આવવા માંડી. હવે એ એવું ઈચ્છે છે કે એ તમને બદલે, એ તમને એના રંગમાં રંગી કાઢે. જિંદગીનું આ એક નવું સ્વરૂપ. આવું થઈ શકે નહીં, આવું જ થઈ શકે. આને કહે છે કે લાંબી ઊંઘમાંથી અચાનક પડખું ફરી ગયું, અચાનક એકદમ જાગી ગયું. આ જિંદગીનું નવું સ્વરૂપ. તમને ખબર છે આપણે જે જીવી રહ્યા છીએ ને એ આપણને ખબર નથી. આપણે ઊંઘીએ છીએ ત્યારે સરસ ઊંઘતા નથી. ખાઈએ છીએ, બેસીએ છીએ, જમીએ છીએ, પાણી પીએ છીએ, કંઈક કંઈ પણ આપણને જ ખબર નથી હોતી કે આપણે ચાલી રહ્યા છીએ. બધું અજાણતા કરી રહ્યા છીએ. બધું થાય છે ખરું, પણ એમાં આપણે નથી હોતું. આપણી લગભગ 95% જિંદગી બેહોશીથી જીવાય છે. खबर नहीं कि मुझे जीने का शौक नहीं. આપણે જીવતા નથી, આપણે ઘસડીએ છીએ. જિંદગી જે બાજુ જાય, જેવી રીતે જાય એવી રીતે જવા દઈએ છીએ. નહીં, જિંદગીનું એક નવું સ્વરૂપ ક્યારે ખુલે છે ખબર છે? જ્યારે આપણે નિરાંત અનુભવીએ, જાણે સમગ્ર પૃથ્વીનો નાશ થયો છે ને તમે એકલા બચ્યા છો અને તમને વિચાર આવે છે અને તમે તમારી સામે જ તમારી જિંદગીની પિક્ચરને પસાર થતી જુઓ અને પછી તમને ખબર પડે છે એ મેં બધું જ ખોટું કરી કાઢ્યું, કશું સાચું કર્યું નથી, મારી કેટલી બધી ભૂલો થઈ ગઈ. અરે બાપરે, આવી રીતે હું જીવી ગયો. નજર સામેથી આખી ફિલ્મ ઝડપથી વર્ષોની પસાર થઈ જાય છે. ત્યારે ઝાટકો લાગે છે, ખબર પડે છે અરે યાર, જેને હું જિંદગી કહેતો તો એ જિંદગી નહોતી, એ તો સાલી ગટર છાપ ગંગા હતી. હું આટલો બધો ખરાબ હતો, હું આટલું ખરાબ રીતે જીવ્યો અને મને ખબર ના પડી આજ સુધી મારી આટલી ભયંકર ભૂલો થઈ. આવી આવી ક્ષણ જ્યારે આવે, સાહેબ જાગી જવાની ક્ષણ. અને આ જ વખતે તમે માનવમાંથી ઈશ્વર બની જાય. જ્યારે તમને તમારી બધી ખરાબીઓ ખબર પડી જાય ત્યારે બિલકુલ નિર્દોષ ઈશ્વર જેવા બની જાય. અને પછી જો તમે શ્રેષ્ઠ નિર્ણય લો, નહીં 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 નહીં, હું આ કાદવમાં, આ ગંદકીના ઉકેલામાં નહીં પડ્યો રહું, આજથી હું તો બદલે જ છે. સૌથી પહેલા હું આ ગંદકી જે મારામાં છે એની દુર્ગંધ છોડી દઈશ, હું સુગંધિત બનીશ અને હવે આવી ભૂલો નથી કરવી. જો તમે બદલાવાનું આવું શરૂ કરશો અને આ કદાચ દરેક માણસોમાં આવે, પોતાની જૂની ફિલ્મ જુએ, પોતાની જૂની બધી ભૂલો એની નજર સામે થાય અને પસ્તાવો કરવાની કોઈ જરૂર નથી. થઈ ગયું, હવે કોણ બદલી શકવાનું છે? કોઈ બદલી શક્યું નથી. પણ એ નિર્ણય જો દરેક માણસ લઈ લે, હવે નહીં और नहीं, बस और नहीं, गम के प्याले और नहीं, હવે નહીં. આ નિર્ણય જે મિનિટે લેવાય વ્યક્તિગત રીતે, સમજી લો સાહેબ, કોઈની જરૂર નથી રામ રાજ્ય સ્થાપવાની કે સતયુગ લાવવાની. તમે જ લાવી શકો.